મમ્મી હા સુરતમાં જો ગણપતિ આગમનમાં સ્ટેજ પડી ગયું. હા જે થયું એનું આપણને દુઃખ તો થયું, પણ આ ગણપતિ આગમનમાં આટલી બધી ધમાધમી કરવી ને આટલો અવાજ કરવો, ડીજે વગાડવું એ જરૂરી છે? મમ્મી પણ ગણપતિ દાદાની ભક્તિ છે, આ તો એટલો બધાને ઉત્સાહ છે. પણ એમ નહીં, આટલું બધું તમારે આ ખર્ચો કરવો જ હોય, તમારી પાસે અતિ રૂપિયા હોય તો તમે ગણપતિ દાદાને 10 દિવસ બેસાડ્યા છે ત્યારે 10 દિવસ ગરીબોને જમાડો, વસ્ત્રોનું દાન કરો, એમને કંઈક જરૂરિયાતમંદ હોય એમને પૈસા આપો, તો એ પણ એક ભક્તિ જ છે. એમાં પણ ભગવાન રાજી જ રહે ગરીબોને ખવડાવીએ એમાં. પણ આ મોટેથી ડીજે વગાડવું, ચીસો પાડવી, ભાઈગીરી કરવી, કલર કરવા, એમાં પછી ક્યાં ભગવાનની ભક્તિ દેખાય છે? જો તમારી પાસે અતિ રૂપિયા છે તો તમે વૃદ્ધાશ્રમમાં દાન કરો, ગૌશાળામાં દાન કરો, અને વૃદ્ધોને લાઈન વૃદ્ધાશ્રમમાંથી 10 દિવસ એમની જોડે બાપાની આરતી ઉતારાવો, એ પણ એક ભક્તિ જ છે. અને ભજન કીર્તન રાખો, અને આટલો બધો અવાજ કરે છે એના લીધે પશુ પક્ષી પણ બીવે છે, અને ઘણીવાર લાઉડ સ્પીકરો એટલા મોટેથી વગાડે છે કે આજુબાજુવાળાને પણ નડતા હોય છે, પણ કોઈ કહેતું નથી હોતું. તો આપણે એવી રીતે ભક્તિ કરવી જોઈએ કે કોઈને નડતા રૂપ ના બનીએ. પણ આ તો પોતાના જ મોજ શોખ માટે કરતા હોય ને તૈયારી, એવું લાગે છે એકબીજાથી ચડિયાતું કરીએ, એને કર્યું એનાથી વધારે સારું હું કરું, એને કર્યું એનાથી વધારે ચડિયાતું હું કરું, અને આમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે. દાદાની ભક્તિ તો આમાં કરવી જ જોઈએ, આપણે દાદાને લાવવા જોઈએ, આરતી ઉતારવી જોઈએ, પણ જે કરોડો રૂપિયાનો તમે ખોટો ખર્ચો કરો છો એ જો ગરીબો પાછળ વપરાય તો એ સાચી ભક્તિ મને તો લાગે છે. સાચી વાત છે હો મમ્મી તમારી. આ એકબીજાની જે કોમ્પિટિશન થઈ ગઈ છે ને એમાં સાચી ભક્તિ તો ભૂલાઈ જ ગઈ છે આપણને.